તો મિત્રો આ વિડીયોમાં ફરીથી તમારા કામની વાત અને તમારા ફાયદાની વાત કરવાના એટલે કે ડિવિડન્ડ વિશે વાત કરવાના છે। એક સાથે 10 કંપનીઓએ રોકાણકારોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે। તો આ કઈ કંપનીઓ છે અને આની રેકોર્ડ ડેટ ક્યારે રાખી છે, સાથે જ કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે, તમામ માહિતી ડિટેલમાં જોઈશું। શેર બજારમાં રોકાણકારો માટે શનિવારનો દિવસ ડિવિડન્ડની જાહેરાતથી રીલમછેલ રહ્યો હતો। 10 થી વધારે કંપનીઓએ રોકાણકારો માટે વર્ષ 2025-26 માટે ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે। જોકે મોટાભાગના કિસ્સાઓમાં ડિવિડન્ડની ચુકવણી સંબંધિત કંપનીઓ આગામી વાર્ષિક સામાન્ય બેઠકમાં શેરધારકોને મંજૂરી બાદ લેવામાં આવશે। આમાં ગુજરાત એનર્જીએ સૌથી વધારે ડિવિડન્ડની ભલામણ કરી છે, જ્યારે ઘણી કંપનીઓ રેકોર્ડ ડેટ અને ચુકવણી સંબંધિત જાણકારી આપી છે। ગુજરાત એનર્જીએ નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રત્યેક ઇક્વિટી શેર ઉપર ₹8.90 પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે। એપેક્સ ફ્રોઝન ફૂડ્સ લિમિટેડે ₹10 ફેસ વેલ્યુ વાળા પ્રત્યેક શેર ઉપર ₹2.5 પ્રતિ શેરના ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે, જ્યારે પ્રકાશ પાઇપ્સ લિમિટેડે ₹10 ફેસ વેલ્યુ વાળા શેર ઉપર ₹2.40 ફાઇનલ ડિવિડન્ડની જાણકારી આપી છે। આ પહેલા કંપનીએ ₹1 પ્રતિ શેરનું ઇન્ટરિમ ડિવિડન્ડ આપ્યું હતું। આ પ્રકારે આખા વર્ષનું કુલ ₹3.40 ડિવિડન્ડ થયું, જે ગયા વર્ષે ₹2.40 પ્રતિ શેરથી વધારે છે। આઈટીએલ ઇન્ડસ્ટ્રી લિમિટેડે ₹10 ફેસ વેલ્યુ વાળા પ્રત્યેક શેર ઉપર ₹1.25 પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે। પંચશીલ ઓર્ગેનિક લિમિટેડે ₹10 ફેસ વેલ્યુ વાળા શેર ઉપર 80 પૈસા પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે। કંપનીએ તેના માટે 12 જૂન 2026ની રેકોર્ડ ડેટ પણ નક્કી કરી છે। કોરલ લેબોરેટરીઝ લિમિટેડે ₹10 ફેસ વેલ્યુ વાળા પ્રત્યેક શેર પર ₹2 પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે। ગાર્મેન્ટ્સ લિમિટેડે ₹1 ફેસ વેલ્યુ વાળા પ્રત્યેક શેર પર 50 પૈસા પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે। વિપુલ ઓર્ગેનિક્સ લિમિટેડે ₹10 ફેસ વેલ્યુ વાળા શેર ઉપર 80 પૈસા ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે। આ ચુકવણી એજીએમની મંજૂરી મળવાના 30 દિવસની અંદર કરવામાં આવશે। ઇન્ડો કાઉન્ટ ઇન્ડસ્ટ્રી લિમિટેડે ₹2 ફેસ વેલ્યુ વાળા પ્રત્યેક શેર ઉપર ₹1.5 પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે। આઈએફજીએલ રિફ્રેક્ટર્સ લિમિટેડે ₹10 ફેસ વેલ્યુ વાળા પ્રત્યેક શેર ઉપર ₹2.15 પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું। કંપનીએ 29 જુલાઈ 2026ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે। સિંઘાચી ઇન્ડસ્ટ્રી લિમિટેડે 10 પૈસા પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે। ટાઇટન બાયોટેક લિમિટેડે નાણાકીય વર્ષ 2025-26 માટે 50 પૈસા પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી છે। રેકોર્ડ ડેટ અને ચુકવણીની તારીખ જાહેરાત પછી કરવામાં આવશે। તો મિત્રો આ વિડીયોમાં વાત કરી એવી કંપનીઓ વિશે જે કંપનીઓ રોકાણકારોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો।